हेलो गाइस माय न्यू व्लॉग। नमस्कार। તમને હું બતાવું છું મેં આજે ડુંગળી રોપી છે। मैं नहीं मानता सर क्या बात। ડુંગળીનો પાક બતાવું છું રોપા દેખો જ્યાં જ્યાં સુધી દેખાય છે ને આ પાટિયા બાંધેલા ત્યાં સુધી બધા ડુંગળી જ રોપેલી છે, જોઈ શકો છો તમે। આજુબાજુ આ બધા ઘઉંના ખેતર છે। નજીકમાં આપણે શૈલેષભાઈની વાડી છે, ત્યાં ટામેટા પણ કરેલા છે। આજ તમને જોવાતા છે થોડા થોડા, જો આ માટલાવાળું છે ને ત્યાં ટામેટા કરેલા છે। ને આ બાજુ છે આપણું સ્ટ્રક્ચર ગોડાઉન। ચાલો મળીએ આપણે હવે ઘરે જઈએ છીએ। વટાણા ખાવા હોય તો આવો આપણા ખેતરમાં કોઈક દિવસ, તમને ખવડાવે લીલી લીલી તાબી સિંગીઓ વટાણાની। સિંગિયો નહીં સિંગો, એ તો આપણી ભાષામાં સિંગીઓ જ કહેવાય, સિંગો। જો મસ્ત મસ્તની સિંગો, તમારે જેટલી ખાવી હોય એટલી ફ્રીમાં મળી જશે। આપણે ગુજરાતી માણા ને એટલે અડધું હિન્દી ને ગુજરાતી બધું મિક્સ થઈ જાય। જો સિંગો ખાવાની મજા કંઈક અલગ હોય છે। અલગ જ હોય છે। તમારે તો નકરી દવાવાળી મળશે પણ અમારે ત્યાં તો એકદમ દેખો ગંજ મારે થોડી થોડી આપણું ખેતર નથી, બીજાનું ખેતર છે, क्या बात कर रहा हूँ समझ में नहीं। कंट्रोल પણ ખાવાની મજા આવે બીજાના ખેતરમાં નહીં? એકદમ મસ્ત ગલે લાગે। બહુ સારી છે। હા, જોઈ શકો છો તમે। ખીચ્ચા ભરી લેવા છે હાડા, ખાવા જ કામ લાગે છે। સિંગી આપણે આજને હમણાં દોડવા જઈ રહ્યા હા, કઈ વધારે ના ખાવાનું બીજાના ખેતર। આપણે સ્ટ્રક્ચર ગોડાઉન પર આવી ગયા। આપણા અંદરથી તમને ગોડાઉનનો વ્યૂ બતાવું। કાળો દેખાશે। અત્યારે અંદર લાઇટ તો નથી કરી, જો આપણો ખાટલો, આપણે પંખો, ખુરશી જોવાતું થશે તમને કે અંદર કચરો ના કરી લે। ત્યાં પેલી બાજુ કાકડા પણ છે। જો ધનસુખભાઈની વાડીમાં કાકડા પણ કરેલા છે, મોટા મોટા છે, પણ હજી અમુક પાકવાની વાર લાગશે। ત્યાં મક્કી પણ કરેલી છે, એમની દેખો। ત્યાં પેલી બાજુ ઓળો બી કોઈ માણસ પાડે છે। જો ત્યાં લોકો ઓળો બાળે છે, ચણા। ત્યાં તમને દેખાતું હશે। હા, ત્યાં ત્યાં દોડીઓ તો થઈ ગઈ હશે, હજી કોઈક દિવસ લાવીશું, ચોરી કરીને ખાશું, બીજું તો શું મજા કરશો। મજા કરશું। આપણે ગોડાઉન પર જ ખેંચશો। રાયસિંગભાઈની ભાજી દેખો, અમને હાવતી ઓરેલી છે, મસ્ત જોવામાં મસ્ત દેખાય છે। ઓર્ગોનિક, આ ઓર્ગોનિક ખાતર છે આપણે દેશી ગાય ભેંસ જો એટલે રમીલાબેન વાહેદુ નાખીને આવી રહ્યા છે। તમને બતાવું આપણા દેશી પાપડા, દેખો કેટલા મસ્ત મસ્ત લાગી રહ્યા છે। જો છે ને બાકી દેશી પાપડા, આ તો હજી એક જ વેલો છે, તમને બીજા વેલા બતાવું ચલો। જો આપણા ભૂંગળા પડેલા છે પાણી પીવડાવવા માટે, ઘઉંને ચણાને કોઈ બીને। જો તમને પૂરા વ્યૂ બતાવું, કેટલા મસ્ત મસ્ત લાગી રહ્યા પાપડા, જોઈ શકો છો। देखो
આ ગાંડી પોરી છે ભાવાની લાવ ને એ ઠીકામ લાવ ને આ નાન્યો ટોલિયો women ડોગેશભાઈ ભાગી ગયા ચાલો મળે આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એવું